નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી જિલ્લાના ગણદેવીની અંદર એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે કે જેની અંદર નરાધમ પિતાએ જ પોતાની સગીર વયની દીકરીની ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો છે। લઘુમતી પરિવારમાંથી આવતા 43 વર્ષીય પિતા કે જે ઘરમાં જ રહી દરજી કામ કરે છે, એની 9મા ધોરણમાં ભણતી દીકરી ઉપર એણે બળાત્કાર કર્યો છે। માતા એક સલાની અંદર કામ કરવા માટે જાય છે। માતા સવારથી નીકળી જાય છે, બપોરે 3 વાગે ઘરે આવે છે અને એ દરમિયાન પિતા ઘરે જ હોય છે। અને એવો તો કયો નરાધમ પિતા કે જે પોતાની જ દીકરી ઉપર એકવાર નહીં પણ વારંવાર પાશવી બળાત્કાર ગુજારે છે। અને ભાંડો ત્યારે ફૂટે છે જ્યારે દીકરી જે ખરી પોતાની માસિયાઈ બેનના ત્યાં આવે અને એને વાત કરે ત્યારે માતા દ્વારા પૂછપરછ કરવામાં આવે। પિતા ભંગી પડે, પિતા માતાના ચરણમાં પડે, માફી માંગે, પણ માં બીજા બધા બગડાના વાહ। માં કઈ રીતે એ સ્વીકારી શકે કે એની જ દીકરી ઉપર એના જ પતિ દ્વારા એકવાર નહીં પણ વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। જે સંદર્ભે લઈ માતા મોરચો ઉઠાવે છે અને સલામ છે આ માતાને। જી હા, સલામ છે આ માતાને કે જે અન્યાય સામે લડત આપે છે અને લડત પણ પોતાના પતિની સામે જ આપે છે અને આપવી જ જોઈએ। આવી માતાને 100 સલામ છે, કારણ કે જ્યારે ચારે બાજુથી આ જગતની અંદર નરાધમોની વચ્ચે દીકરી સુરક્ષિત નથી, હવે તો એવું થઈ ગયું કે ઘરની અંદર પણ સુરક્ષિત નથી અને પિતાએ પોતાની જ દીકરી ઉપર કાળજું કંપાવી દે એવી ઘટના બનવા પામી છે। અને આ સંદર્ભે જ્યારે ગુનો નોંધાયો ત્યારે પોલીસે ગણતરીના કલાકોની અંદર પિતાની ધરપકડ કરી અને પિતાની ધરપકડ કર્યા બાદ ચીખલી પ્રાંતના ડીવાયએસપી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નવસારી જિલ્લામાં એક એવી ઘૃણાસ્પદ ઘટના સામે આવેલ છે કે જેમાં બાપે પોતાની સગી દીકરી ઉપર રેપ કરેલાનું જણાય આવેલ। તે મુજબ તેની કાયદેસરનો ગુનો દાખલ કરી અને તેની આગળની કાર્યવાહી કરેલી। ત્યારબાદ આ જે બાપ જે છે એની પણ કાયદેસર ધરપકડ કરી FSL તેમજ તેની મેડિકલ તપાસણી કરાવડાવી અને નામદાર કોર્ટને હવાલે કરેલ છે। હા, હાલ એની ધરપકડ કરેલ છે, રિમાન્ડ લીધેલ છે અને હાલ જેલ હવાલે છે। હાલ તેના FSL સેમ્પલ તેમજ તેનું DNA ના સેમ્પલના મેચિંગ વગેરેની કાર્યવાહી ચાલુ થઈ છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ એની ધરપકડ કરવામાં આવી છે, એના રિમાન્ડ લેવામાં આવ્યા છે, એના જેલને સળિયાની પાછળ નાખી દેવામાં આવ્યો છે અને સાથે જ પોસ્કો અને અન્ય એક્ટ હેઠળ એની ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે। તપાસ ચાલુ છે, પણ પિતા અને દીકરીનો સંબંધ તો એવો છે કે દીકરી પોતાના પિતાના ખોળાની અંદર આખી દુનિયામાં સૌથી સેફ સમજતી હોય, સૌથી સુરક્ષિત સમજતી હોય, એ જ પિતાએ પિતા અને દીકરીના જે સંબંધ છે એની ઉપર કળંકરૂપ લાંછન લગાવ્યું છે। લોક માંગ તો એવી ઉઠવા પામી છે કે આ પિતાને જહેરમાં ફાંસી આપવામાં આવે તો પણ ઓછું છે, પણ આવી ઘટનાની અંદર કોર્ટે પણ 100% એક કિસ્સો બેસાડવો જ જોઈએ, એક દાખલો બેસાડવો જ જોઈએ અને માટે જ લોક માંગ ઉઠવા પામી છે કે આ પિતાને કડકથી કડક સજા થાય કે જેથી કરીને અન્ય લોકો જે ખરા એની આંખ ઉઘડે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।